ઉપર પથ્થર પડ્યો, મને દુખે છે. તમે પૂછો ક્યાં દુખે છે? તો હું દેખાડીશ, પથ્થર આ પગમાં દુખે છે. તમે કહે છો કેવી રીતે દુખવાનું થઈ ગયું? તો હું પથ્થર ફેંકીને તમે દેખાડી શકું છું કે આમ પડ્યું અને દુખે છે. પણ દુઃખ શું છે? એ નથી ખબર, એ નથી દેખાડી શકતા આપણે. એનું ખાલી અનુભવ જ કરવાનું છે. અને અનુભવ શેના ઉપરથી કરશો તમે? કે તમને પણ ક્યાંય વાગ્યું છે, ક્યારેક બારી બારના બંધ કરતા આંગળી આવી ગઈ દરવાજામાં તો દુખતું હતું, તો તમે એવું અનુભવ કરી શકો કે આવું જ દુખાવો એને થતું હશે. પણ એનું દુઃખ શું છે, તમારું દુઃખ શું છે, આ એકબીજાને આપણે શેર કરી શકીએ. દુઃખની વાતો શેર કરશું, પણ દુઃખ શેર ના કરી શકીએ. દુઃખને દૂર કરવાના ઉપાય કરી શકશું કે આપણે ડૉક્ટરને દેખાડ્યું, દવા લીધી, બામ લગાડ્યું તો દુઃખ દૂર થયું, દુખાવો ઓછું થઈ ગયો. તો એનું નિદાન અને ઉપચાર થઈ શકે છે. પણ દુઃખ શું છે? તમે શરીરમાંથી દુઃખ કાઢીને હાથમાં લઈ શકો છો? નહીં લઈ શકો. તો આ જે સંવેદનશીલતા છે, આ જે અનુભૂતિની વાતો છે, એ દૃશ્ય રૂપમાં લાવવું બહુ મુશ્કેલ છે. એનું કથન કરવું એ પણ મુશ્કેલ છે. તો પણ પ્રયત્ન કર્યા છે. અને એટલા માટે પ્રયત્ન પણ જે કરેલા છે, જેને પોતાના અનુભવ કયા છે, એને પણ આપણા અનુભવમાં આપણે ઉતારશું ત્યારે આપણને ખબર પડશે. ભગવાન જે કહ્યું છે એ ભગવાન કહ્યું ને આપણે યાદ કરી લીધું કે અહિંસાનું પાલન કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, ક્રોધ ન કરવું જોઈએ, કરી લીધું. પણ જ્યારે આ બધી વાતો આપણે અનુભવમાં ઉતારીએ ત્યારે આપણને ખબર પડે કે અહિંસાના પાલનથી શું થાય છે. તો એની પ્રયોગશાળા પોતાની સાધના છે. એના માટે કોઈ બીજા બહારમાં નથી કે કોઈ યુનિવર્સિટીમાં કે કોઈ કોલેજમાં કે એમાં ત્યાં દેખાડી શકે એવું નથી. તમે દવા બનાવવી હોય તો ફાર્મસી છે તમારી પાસે, એટલે દુઃખ દૂર કરવા માટે જે છે એ ફાર્મસીમાં દવા તમને મળશે. પણ આ જે દુઃખ છે એ દુખાવો ઓછું કેમ થાય એના ઉપાય છે. એવી જ રીતે દુઃખ કેમ ઓછું થશે એના માટે એને કહ્યું છે. પણ દુઃખની લેનદેન એક બીમાર વ્યક્તિ પાસેથી ડૉક્ટર કઈ એનો દુઃખ લઈ નથી જતા. ડૉક્ટર ઇન્જેક્શન આપશે, પેનક્યુલર આપશે અને દુખાવાનો અનુભવ ઓછું થશે. જ્યાં સુધી એનો પ્રભાવ છે ત્યાં સુધી એનો અનુભવ ઓછું થશે એટલું કરી શકે છે. એનેસ્થેસિયા આપશે તો તમને કોઈ હાથ કાપે કે કંઈ પણ કરે, ઓપરેશન કરે તો ખબર નહીં પડે. દુઃખનો અનુભૂતિ શૂન્ય કરશે તમારી સ્કિન, તમારું શરીર. પણ જે થવાનું છે એ તો થઈ જ રહ્યું છે. તો એવા વિકારોના એનેસ્થેસિયા આપણે લઈ લીધા કે જેનાથી દુઃખનો અનુભવ કે સુખનો અનુભવ કે સુખ શું છે એ ખબર નથી પડતી. એક વ્યક્તિના આંખમાં આંસુ હોય તો એક જ્ઞાનીને, એક સમ્યક દૃષ્ટિ વ્યક્તિના અંદરમાં કરુણા જાગે છે. અને એક મિથ્યાત્વીને કરુણા નહીં જાગે. એ પરમાધાર્મી દેવતા નરકમાં જઈને એ નારકી જીવને આટલી વેદના આપે છે
ત્યારે એને કરુણા ભાવ કેમ નથી આવતો? કેમ નથી આવતો ત્યારે કરુણા ભાવ એને? અને એક સમ્યક્તિને કેમ કરુણા ભાવ આવે છે? કોઈની પણ તકલીફ હોય એ જોઈને એના મનમાં કરુણા જાગે છે. તો આ એનસ્થિયા ઓછું થઈ ગયું, સંવેદનશીલતા જાગે, કષાયોનો આવેગ ઓછું થયું અને એમાંથી હવે સંવેદના જાગી છે. તો જ્યારે એ કષાયનો એનસ્થિસિયા છે ત્યાં સુધી એને કરુણા જાગતી નથી. આવી ધ્યાનમાં? મથે વંદામી યશાજી મહારાજ. હાજી. તો આપણે વંદામી યશાજી મહારાજ. હાજી હાજી. હા ભરતભાઈ, કેમ છો? મજામાં? વંદામી વંદામી યશાજી મહારાજ. મહારાજ. મથેન વંદામી યશાજી મહારાજ. હું તમને એક વાર્તા કરું. આપણે આ બીજું લેસન આધ્યાત્મિક શરૂ કરી, તો એને થોડું જરા આમ સીધું તમે વાંચશો તો તમને થોડું આકરું લાગશે, કારણ કે થોડું દાર્શનિકતા એમાં વધારે છે. તો હું તમને એક દાખલો આપું. ઉદાહરણ, આગ લાગી, ખૂબ ભયંકર આગ લાગી. તો આસપાસના જે લોકો હતા એને જોયું કે અરે આ મકાનમાં આગ લાગી છે. કોઈ ત્યાંથી પસાર થતા હતા, આવતા હતા, જતા હતા. એ લોકો જોયું આગ લાગી. તો એ લોકો જઈને ઓલા મકાનમાં જે માણસો હતા એને કીધું કે અરે જલ્દી જલ્દી દોડીને ભાગીને બહાર આવો, મકાનમાં આગ લાગી છે. તો ઓલા લોકો કે શું કામ ભાગીએ? અરે અમારા ઘરમાં તો દિવાળી આવી છે, વર્ષો પછી દિવાળી આવી છે. કે કેવા ગાંડા લોકો છે કે જે અમને અહીંયાથી ભાગો ભાગો. તો આ જે આધ્યાત્મ ધર્મશાસ્ત્ર, એના ઉપર પણ ઘણા લોકો ઘણા તર્ક કર્યા છે, ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે. કે જેવી રીતે કે આપણે કહીએ કે આલિત તેનમ ભંતે લોય, પલિત તેનમ ભંતે લોય. આ સંસાર દાવાનલ છે. સંસાર દાવાનલ, સંસાર દાવાનલ છે, અગ્નિ છે, આમાં જલી રહ્યું છે સંસાર. તો એમાંથી તમે બહાર નીકળો. તો એ લોકો શું કે છે જેને ખબર નથી પડતી કે શું કહેવા માંગે છે? એ લોકો કહે કે અરે અમારા ઘરે તો દિવાળી આવી છે. પણ આ જે એને આક્ષેપ કર્યા કે આ સંસારથી ભાગવાની વાતો કરે છે, દુઃખની મુક્તિની વાતો કરે છે, એ દુઃખથી ગભરાઈને ભાગવા માંગે છે, એ જૈન ધર્મ પલાયનવાદી ધર્મ છે. એ કાયર લોકોનો ધર્મ છે કે ભાગવા માંગે છે, બચવા માંગે છે, નીકળી જવા માંગે છે. એક પણ દાખલો, એક પણ ઉદાહરણ એવું છે ક્યાંય સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સાધના કાળમાં છે, ભગવાન પાર્શ્વનાથ છે, ભગવાન ઋષભદેવ છે. ઋષભદેવને પણ 1 વર્ષ સુધી આહાર પાણી નથી મળ્યું. પાર્શ્વનાથ ઉપર પણ કમઠ ઉપસર્ગ આપે છે. ભગવાન મહાવીર ઉપર પણ કેટલા મનુષ્ય, કેટલા દેવી દેવતાઓ, કેટલા લોકો ઉપસર્ગ આપે છે. તો ત્યાં ઉપસર્ગમાંથી ક્યાં પણ નીકળીને ભાગી ગયા છે? ગજસુખ માલમુનિ સ્મશાન ભૂમિમાં છે અને સોમિલ આવીને એના માથા ઉપર અંગારા મૂકે છે. તો ભાગવાની વાત તો દૂર, પણ એને થોડું માથું હલાવીને ઓલા અંગારા નીચે નથી પાડ્યા કે હું કાઢીને ફેંકી દઉં એને. ભાગવાની વાત છે, ભાગવાની વાત નથી, પલાયન નથી. દુઃખ મારું કેમ મટે એ પ્રાર્થના નથી.
પણ દુઃખમાં પણ હું મારો રસ્તો કેવી રીતે સુખનો ગોતું, એ ચિંતન છે. દુઃખમાં હું સંભાવ કેવી રીતે રાખું કે દુઃખ મને સ્પર્શે નહીં, આવું જીવન હું કેવી રીતે બનાવું. જેવી રીતે એક કીચડ કમલમાં પેદા થાય, કમલ કીચડમાં પેદા થાય છે, તો પણ કમલની જે નાલ છે, દાંડી છે, એનું ઉત્પત્તિ સ્થાન છે એ કીચડમાં જ છે. પણ એનાથી કીચડમાંથી ઉપર કમલ આવે છે અને કીચડના ગંદગીથી, કીચડના કુરૂપતાથી અલગ થાય ને પોતાનું સૌંદર્ય, પોતાની સુગંધ એકદમ ખીલી આવે છે. તો એવી જ રીતે રહ્યા છે બધા સંસારમાં જ. બધા તીર્થંકરો સંસારમાં રહ્યા છે, સંસાર છોડીને ક્યાંય ભાગીને નથી ગયા. બધા જ લોકો જે પણ છે એમાં જ રહ્યા છે, પણ એમાં રહીને પણ એનાથી અળગા રહ્યા છે. પાણીમાં જ નૌકા છે, પાણીમાં નૌકા છે અને એમની સમ્યક જ્ઞાનની એવી સચોટતા છે કે પાણીને નૌકામાં અંદર આવવા નહીં દીધું. ફરક સમજ્યા તમે? એક છે કે નૌકાને દુઃખનાથી વ્યાકુલ થઈને હાય હું મરું છું, હાય હું મરું છું, હાય મને તકલીફ છે, હાય મને દુઃખ છે, ક્યારે આ દુઃખમાંથી હું મુક્ત થઈશ. જો આવો ભાવ છે તો એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છે. જે અનગમતું છે, જે અપ્રિય છે, એનાથી કેમ હું દૂર થાઉં, અને જે પ્રિય છે એ મને કેમ નથી મળતું, મને મળવું જોઈએ, મને જોઈએ જોઈએ જોઈએ. આ જાતની જે તીવ્રતા છે એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન નથી. તો પછી દીક્ષા લેવી એ પલાયન નથી. જો સંસારથી ભાગવાની વાત હોત કે સંસાર છોડીને નીકળી જાઓ, ભાગી જાઓ, દુઃખમાંથી બહાર આવી જાઓ, બહાર નીકળી જાઓ અને દુઃખથી દૂર ભાગો, એવું હોત તો શું ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં કેવલ જ્ઞાન થાય? માતા મરુદેવીને હાથીના અંબારી ઉપર બેઠા બેઠા કેવલ જ્ઞાન થાય? અને આ સંપત્તિથી ભાગવાની વાત હોત, આ સારું મહેલ છોડો, આ સારી સંપત્તિ છોડો, આ બધું એવા એ થઈ જાઓ, આવી વાત હોત તો ભગવાન મહાવીર શું બોલો છો ભક્તામર સ્તોત્રમાં? સિંહાસને મણિમયુખ શિખા વિચિત્ર છત્રત્રયમ તવ વિભાતિ શશાંક કાંત. અને યશની દુંદુભી વાગે છે, એની યશોગાથા ગાય છે. ખે દુંદુભીર ધ્વનતિ તે યશસા પ્રમાદી. યશની દુંદુભી વાગે છે, એની યશોગાથા ના જય જયકારા થાય છે. તો આ બધું હોત, સમોશરની રચના થઈ ગઈ. દેવતા સ્વર્ગમાંથી આવીને ભગવાન મહાવીરનું જીવન નૃત્ય રૂપમાં દેખાડે છે, નાટકમાં દેખાડે છે. અને તમે લંડન વાળા તો સમોશરની રચના કરી હતી ને, ઉત્તરાદય સૂત્રની. તો કેવા મજાના સમોશરણમાં સુંદર કપડા પહેરીને બેઠીને ઉત્તરાધનની ગાથા બોલતા હતા. તો સમોશરણમાં એવું છે કે કોઈ બહુ બધા સફેદ કપડા પહેરીને જ આવો, કે તમે કોઈ દાગીના પહેરીને નહીં આવો, એવું છે સમોશરણમાં? ઉપાસક આનંદ બજારમાં ગયા છે નાહી ધોઈને તૈયાર થઈને, અને ત્યાં સાંભળે છે ભગવાન મહાવીર પધાર્યા છે. તો ઘરે આવીને પાછું એક સ્નાન કરે છે, કપડા બદલાવી છે, દાગીના પહેરે છે, અને પછી બીજા વાહન
જે ગાડીથી માર્કેટમાં જાઓ છો, મોલમાં જાઓ છો, એ ગાડીથી ઉપાશ્રયમાં નથી જવાનું. એક બીજું વાહન, એનાથી આનંદ. અને આ બધું લખે છે કોણ? આ કોણ કહે છે શિષ્યોને? સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે. સુધર્મા સ્વામીને શું મતલબ છે કે પહેલી વખત નાયા, બીજી વખત નાયા, પહેલા કપડા બદલાવ્યા, બીજી વાર કપડા બદલાવ્યા, બધું કહેવાનું. છોડવાની વાત નથી, ભાગવાની વાત નથી. શું કામ ભાગશે? દુઃખ ત્યાંથી પેદાશ નથી થતું, તો ત્યાંથી ભાગવાની શું વાત છે? દુઃખ ક્યાંથી પેદા થાય છે એ સમજવાનું છે, અને એવું આચરણ નથી કરવું. દુઃખ પેદા થાય છે કષાયમાંથી, તો કષાયમાંથી તમે કષાયને એટલે પાણીને નૌકામાં આવવા નહીં દો, નૌકાના છિદ્ર બંધ કરો. આ સાવધાની છે, આ સજગતા છે, આ જાગૃતિ છે. એ પલાયન નથી, આ ભાગવાની વાત નથી. આક્ષેપ એવા ઘણા છે કે એ નિરાશાવાદી છે. દુઃખ દુઃખ દુઃખ, જન્મ દુઃખમ, જરા દુઃખમ, મરણ દુઃખમ, બધું દુઃખ છે. આ સંસાર દુઃખ છે. આ બધી નિરાશાની વાતો છે. ક્યાં નિરાશા છે? ક્યાં નિરાશા છે? એક સમજ આવી જાય કે અહીંયા ગંદગી છે, તો શું આપણે પગ મૂકશું? તે અંધારામાં ચાલ્યા છે, તમને નથી દેખાનું, અને ચાલ્યા છે, પડી ગયું, અસાવધાની છે. પણ પ્રકાશ છે, તમે જુઓ છો કે ગંદુ છે, કોઈ થૂકેલું છે, કે જે પણ છે, તો એના પર પગ મૂકશો નહીં. આ તો જાગૃતિ છે, આ નિરાશા નથી. અને નિરાશામાં હોય તો એની પ્રતિક્રિયા કઈ જાતની આવે છે? દુઃખમાં ઉદ્વેગ હોય, દુઃખમાં પીડા હોય, દુઃખથી દુઃખી હોય, તો એની પ્રતિક્રિયા શું આવે છે? અને દુઃખ પ્રતિ સજગ હોય તો એની પ્રતિક્રિયા શું આવે છે? અરીસા ભવનમાં એક વ્યક્તિ ગયો, એના સાથે એનો કૂતરો પણ ગયો. એ કૂતરાએ જોયું, અરીસા ભવન એટલે ખબર પડી ને કે બધા એમાં મોટા મોટા અરીસા, એટલે જેમાં પ્રતિબિંબ પડે એને અરીસા કહેવાય છે, દર્પણ. એ આખો દિવાલોને બધાને દર્પણ અરીસા લાગેલા. હવે એક કૂતરો પોતાનું પ્રતિબિંબ એક અરસામાં જુએ છે. એને એવું લાગે છે કે આ બીજો કૂતરો છે, તો એને ભસે છે, ભો ભો કરીને ભૂકવા માંડ્યું. તો એનું પ્રતિબિંબ પણ શું કરે છે? એ પણ સામેથી ભસે છે. એ અહીંયાથી ભસે છે, એ જોઈને હજી વધારે એ કરે છે, હજી વધારે કરે છે. પછી એને થાય છે કે, અને પછી એના પાસે જઈને ભોકે છે. પછી એને પગ મારે છે, તો ઓલો પણ સામેથી પગ મારે છે. તો એકબીજા બાંધે છે. બાંધતા બાંધતા પછી એનું માથું પટકાઈ ગયું એના ઉપર, એ તૂટે છે સીધો, એનું માથાને લાગે છે ને ખતમ થઈ. એક વ્યક્તિ કામ કરવા માટે ગયા, કામ કર્યું, તેને વિચાર લાવ હું થોડું મારું ખાવાનું પણ બનાવી લઉં. કારીગર જ્યાં કામ કરતો ને ત્યાં પોતાની ખાવાની વ્યવસ્થા પણ પોતે જ કરી દે. એટલે ચૂલો જલાવી તો એને અરીસામાં જોયું કે અરે આગ લાગી છે, અને હલ્લો કર્યો, અરે આગ લાગી, ભાગો ભાગો ભાગો. જ્યાંથી બહાર નીકળવા જાય ત્યાં અરીસો છે, એમાં ભટકાય છે. એ ભટકતા ભટકતા એવું ભટકાના કે માથામાંથી લોહી આવવા માંડ્યું, પડી ગયું, બેહોશ થઈને, અને ત્યાં પડી ગયું. અને એક ભરત ચક્રવર્તી ગયા, અરીસા ભવનમાં ગયા ને ભરત ચક્રવર્તી. શું જોવા માટે ગયા? હું ચક્રવર્તી છું, હું મારા રહેવા માટે એક સુંદર મહેલ બનાવું છું. એ મહેલ કેવું હોવું જોઈએ? એના પડદા કેવા હોવા જોઈએ?
એમાં લટકન કેવા હોવા જોઈએ, એની ઝાલર કેવી હોવી જોઈએ, એનો ફર્નિચર કેવું હોવું જોઈએ, ત્યાં ફાઉન્ટેન કેવા હોવા જોઈએ, એના ઉપર રાજહંસ આવીને બેસે, આ કરે, એ બધું જોવા ગયા હતા. શું ભાવ હતા? તમે એક તમારા માટે સારું ફ્લેટ બનાવો અને જોવા જાવ કે આપણે આ કરશું, એને ક્યાં સજાવવાનું, બાથરૂમના નળ કેવા હોવા જોઈએ એ પણ જોવો છો. જુઓ છો કે નહીં? સ્વિચ કેવા છે, બહુ મોટા નથી જોતા, સહેજ એકદમ ટચ કરો એટલે તરત જ લાઈટ થઈ જાય. સુંદરમાં સુંદર, સારામાં સારી ક્વોલિટી, મોંઘામાં મોંઘી વસ્તુ આપણે લાવીને. તો ભરત ચક્રવર્તી પણ મહેલ જોવા ગયા અને ત્યાં હાથમાંથી વીંટી પડી ગઈ. એ વીંટીનું પણ પ્રતિબિંબ અરીસામાં આવ્યો હશે ને, કે નથી આવ્યું? પણ ભરત ચક્રવર્તી શું જુએ છે? કૂતરો જેમ કૂતરાને જુએ છે, ઓલો માણસ જેમ આગ લાગી કરે છે, એવી રીતે ભરત કહે છે કે મારી વીંટી પડી ગઈ. ભરત ક્યાં પહોંચી ગયા? ભરત ચક્રવર્તી ક્યાં પહોંચી ગયા? દુઃખને દુઃખના રૂપમાં જોવાનું છે કે દુઃખ ક્યાંથી. આપણે સુક્તિ ત્રિવેણીમાં જોયું કે નમય રાજર્ષિને આટલી બધી દાહ જ્વરની વેદના છે, બહુ ગરમી થઈ જાય અને શરીરમાં જલન થાય તો કેવું થાય? અને જ્યારે બીમારી જ થઈ જાય એવી કે આખા શરીરમાં જ્વલન જલન જલન છે, તાપ 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 છે, તો શું હાલત હશે એ વખતે? કેટલા બેચેન થયા હશે. અને આવા સ્થિતિમાં એ ક્યાં પહોંચી ગયા? ચિંતનમાં ક્યાં પહોંચી ગયા? વેદના એને વેદના પણ સંસારની વેદનાને મુક્ત કરવાનું કારણ બન્યું, નિમિત્ત બન્યું. દુઃખ પણ એના માટે માથા ઉપર મૂકેલી અગ્નિ શરીરને જ જલાવતી નથી, પણ એ અગ્નિમાં કશાય પણ જલી ગયા ગજસુકમાલ મુનિના. ક્યાં છે બધા? શું જુએ છે? શું કરે છે? તો કેવી રીતે આપણે કહીએ કે નિરાશા છે, દુઃખ છે, અને દુઃખ એ દુઃખમાં જેવી રીતે સુખમાં રચીને રહે છે, એવી રીતે દુઃખમાં પણ રચેલા. રાવણ ઐશ્વર્યમાં રચેલા છે, તો એવા ભિખારીઓ પણ છે કે જે દુઃખમાં રચાયેલા છે અને એ કર્મ પર કર્મ બાંધ્યા જ કરે છે. નારકીના જીવો કર્મ બંધ કરે છે કે નહીં દુઃખમાં રહીને? નારકીના જીવો દુઃખમાંથી દુઃખ પેદા કરે છે. અને ભરત ચક્રવર્તી, બાહુબલી, એ લોકો દુઃખમાંથી દુઃખ પેદા કરે છે. નિરાશા છે એના જીવનમાં. તો આ અધ્યાત્મ જે છે એ તમને ન તો દુઃખ પાસેથી ભાગાવે છે ક્યાંય, કે ન તો એના દુઃખમાં તમને અંદર કાદવમાં જેવી રીતે ફસાઈને રહો એવી રીતે દુઃખમાં ફસાઈને રહો, એ નથી. એ સંસાર છે. પણ અધ્યાત્મ જે છે એ કાદવમાંથી કમલની જેમ ખીલો, એ અધ્યાત્મ છે. શું જુઓ છો? આંખથી શું જુઓ છો? કાનથી શું સાંભળો છો? રસ જીવવાથી શું રસ લ્યો છો? ભગવાન મહાવીર માતાના હાથથી આટલા પ્રેમથી જમાડવામાં આવ્યું છે. રાજ પરિવારમાં રહેલા છે અને ચંદના શું ઓરાવે છે? શું ઓરાવે છે? તમે ઉડદની દાળ બનાવો તો બહુ સરસ બનાવશો, પણ એ માણસોને ખાવા માટે નહોતા બનાવ્યા, એ પશુને જ ખાવા માટે ખાલી બાફીને રાખેલા હતા. જ્યારે ભગવાન મહાવીર એ ઉડદના બાકુલા ખાધા ત્યારે શું કર્યું? અરે શું શું થુ 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 આમ કર્યું,
શું કર્યું? શું કર્યું? અને આજે પણ આપણે એમ કરીએ, આઠમનું તપ કરીએ અને શું ઓરાવીએ? શું ઓરાવીએ? બદામનો હલવો, ચંદનમાલાના આઠમ કરીએ ને આપણે, શું ઓરાવીએ? એના જેવું બનાવીને, એના જેવા ભાવ કરીને કે જાણે સાક્ષાત ભગવાન મહાવીર સામે છે અને એને હું આપું છું. તો જૈન ધર્મ નિરાશાવાદી નથી, દુઃખવાદી નથી, પલાયનવાદી નથી. આ જેટલા આક્ષેપો છે કે આ ધર્મ, અરે અહીંયા તપશ્ચર્યા કરો, સ્વર્ગ મળશે તમને. અહીંયા સંસારનો ત્યાગ કરો, સંસારમાં ભોગ ભોગવા મળશે તમને. તો આ ભોગવાદી દર્શન છે. આ ભોગના માટે, સ્વર્ગના સુખના ભોગ માટે સાધના કરો છો. સાધના કોના માટે છે? અધ્યાત્મ શા માટે છે? नो ये लोगा संसपोगे, न परलोगा संसपोगे, न जीविया संसपोगे, न मरना संसपोगे, न काम भोगा संसपोगे. न આ જીવનના કોઈ સુખ માટે છે, ન પરલોકના સુખ માટે છે, ન જીવિત રહેવા માટે છે. અને શું શું કરે છે લોકો જીવવા માટે? એક પિતા પોતાના આયુષ્યને વધારવા માટે પોતાના દીકરાનો પણ બલિ ચઢાવે છે. હજારો પશુનો બલિ ચઢાવવામાં આવે છે, જીવતા મારવામાં આવે છે ધર્મના નામ ઉપર. તો આ અધ્યાત્મ છે કે આ હિંસા અને આટલી આસક્તિ કે કોઈનું જીવન ખતમ કરીને મને જીવન મળે? ભગવાન નેમિનાથ લગ્ન શું કામ નથી કર્યા? કોઈ પરાને લગ્ન માટે લઈને જતા હતા? કૃષ્ણ મહારાજા એને પરાને લગ્ન કરવા લઈ જતા હતા? નહીં, પોતાના ઈચ્છાથી લગ્ન કરતા હતા. પણ શું જોયું? શું થયું? કે કોઈનું જીવન ખતમ કરીને, આ લોકોને મારીને, આ હિંસાના ઉપર હું મારા સુખનો મહેલ ઉભો કરું? શું ફાઉન્ડેશન છે? કોઈને વેદના આપીને, કોઈને તકલીફ આપીને હું વિચારું કે મારા લગ્ન થાય મને સુખ મળે? નહીં. કીચડમાં પગ મૂકીને આપણે વિચારીએ કે મારા પગને કીચડ ન લાગે, એવું નહીં. તો આ જે જીવનની ગંદકી છે એ ધોવા માટે છે. એટલા માટે પરલોકના સુખ માટે, એટલે ભોગવાદી પણ નથી. પણ ભોગ ક્યાં છે? ભોગ ખરાબ છે એમ પણ નથી, અને ભોગના પ્રતિ આસક્તિ નથી. આસક્તિ ન હોવી જોઈએ. પદાર્થ ન ભોગ છે ન અભોગ છે. પદાર્થ ન મારા માટે સારા છે ન ખરાબ છે. પદાર્થ પદાર્થ છે. હું પદાર્થને પદાર્થ રૂપમાં જોઉં છું. સત્યનો મતલબ છે કે જે જેવું છે એને એવું જ રીતે તમે જુઓ. સમ્યક દ્રષ્ટિનો મતલબ શું છે? જે જેનો સ્વરૂપ છે જેવું એને એ સ્વરૂપમાં જુઓ. પદાર્થને તમે સમજો કે આ પરિગ્રહ છે, આ ભોગના સાધન છે, તો નહીં, આ ભોગ નથી. ભોગ આસક્તિ છે. તો આસક્તિથી અલગા થવાની વાત છે. આસક્તિને ઓછું કરવાની વાત છે. આસક્તિને જાણવાની વાત છે. તો આટલું સૂક્ષ્મતા છે આ અધ્યાત્મમાં. હજી એક આક્ષેપ છે કે આ ધર્મ મર્યા પછીની કામના કરે છે કે મરીને મને સુખ મળે, મરીને મને મોક્ષ મળે. તો કેમ જીવતા પણ ન મળે? જ્યારે જુઓ છો ત્યારે જ મળવું જોઈએ ને. મર્યા પછીની વાત નથી. મર્યા પછીની વાત નથી. જો મર્યા પછીની વાત હોય તો અરહંત અવસ્થામાં ભગવાન મહાવીર 30 વર્ષ સુધી રહ્યા છે.
તો અરહંત અવસ્થામાં વિતરાગપણું છે કે નહીં એમનું? મર્યા પછી વિતરાગ થયા, મર્યા પછી પરમાત્મા થયા, મર્યા પછી જીવ થયા, મર્યા પછી નથી થયા. મર્યા પછીનો ધર્મ નથી. આ જીવિત અવસ્થામાં જ જીનત્વ અવતરિત થાય છે. અને જીનપણું ક્યારે શરૂ થાય છે? 14મા ગુણસ્થાનમાં કે 4થા ગુણસ્થાનમાં? વિતરાગ ભાવ ક્યારે આવે છે? ક્યારે આવે છે? મર્યા પછી? ચોથા ગુણસ્થાનથી શરૂઆત થઈ છે. ચોથા ગુણસ્થાનથી શરૂઆત થઈ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને એની સ્થિતિ 17 કોડાકોડી સાગરોપમના સ્થિતિમાંથી 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખતમ થઈ છે. એટલે કેટલું ક્રોધ ખતમ થયું, કેટલું માન ખતમ થયું, કેટલા કષાયો ખતમ થયા છે, અને વિતરાગપણું શરૂ થઈ ગયું. અને એના પછી કેટલા ભાવ સુધી ચાલશે? કેટલા ભાવ સુધી? એમ નથી કે અત્યારે સમ્યક દર્શન થયું તરત જ કેવલ જ્ઞાન થઈ ગયું. એવું તો નથી બધાના જીવનમાં. એક મલ્લીનાથ છે કે જે દીક્ષા લીધી ને પછી અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન થઈ ગયું. બાકી તો દીક્ષા લીધા પછી પણ વર્ષો સુધી સાધના કરે છે. એના જીવનમાં ઉપસર્ગો આવે છે. તો જ્યાં સુધી જીવન છે, કારણ આત્મ સ્વભાવને શરીર હોય કે ન હોય એમાં કોઈ ફરક નથી પડતો. તમે તમારા હીરાના દાગીના ખુલ્લા મૂકો તો શોરૂમમાં મૂકો, એક ઝવેરી શોરૂમમાં મૂકે તો પણ એટલી જ કિંમત છે, અને તમે બોક્સમાં બંધ કરીને તિજોરીમાં રાખો તો પણ એની એ જ કિંમત છે. એની કિંમત ઓછું થાય છે? હીરાની વીંટી ડસ્ટબિનમાં પડી ગઈ તો શું હીરાના વીંટીની કિંમત ઓછી થઈ ગઈ? ઓછી થઈ? જો ઓછી થઈ ગઈ હોય તો તમે ડસ્ટબિનમાંથી બહાર કાઢો જ નહીં, એને જવા દો. પણ એને બહાર બરાબર જો હાથ નાખવા જેવું નહીં હોય તો ચીપિયાથી કાઢી લેશું, ગ્લોવ પહેરીને કાઢી લેશો, પાછું ધોઈને લેશો, કારણ કે એનું એ મૂલ્ય એનું એ જ છે. તો ભલે સંસાર અવસ્થામાં આત્મા છે તો પણ એનું જ્ઞાન એટલું જ છે, અને મુક્ત અવસ્થામાં છે તો પણ એનું જ્ઞાન એટલું જ છે. અને જે આવરણ હટવાની વાત છે, એ આવરણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીમાં જ હટે છે. કેવલ જ્ઞાન 13મા ગુણસ્થાનમાં થયું છે, અને નિર્વાણ 14મી ગુણસ્થાનમાં થાય છે. તો વચમાનનું જે અવસ્થા છે, તો કેવલ જ્ઞાન પછી પણ પૂર્ણ જીનત્વ અવતરિત થયા પછી પણ એ સંસારમાં છે કે નહીં? સંસારમાં છે કે નહીં? સિદ્ધ લોકમાં તો ગયા નથી. તો ધર્મ, અધ્યાત્મ ક્યાં છે? આ સંસારમાં જ છે, આ જીવનમાં જ છે, ક્યાંય એનાથી બહાર નથી. તો તમે જ્યાં છો ત્યાં જ અધ્યાત્મ છે. તમે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ અધ્યાત્મ છે. એ સ્થિતિને હજી તમે ઉજાગર કરો. તમારો રૂમ જ્યાં છે ત્યાં જ છે, રાતનો અંધારો હોય કે દિવસનો ઉજાળો હોય. દિવસમાં પ્રકાશ જોઈએ ને પડદા લગાડેલા છે, પ્રકાશ જોઈએ તો પડદા થોડા હટાવી દો, બસ પતી ગયું. પણ છો તમે તમારા રૂમમાં જ, એમાં કઈ ફરક નથી પડ્યો. તો જે અધ્યાત્મ છે એ ગમે ત્યાં રહો, ગમે તે સ્થિતિમાં રહો, ગમે ત્યારે ક્યારે સમ્યક તો ભાવ જાગશે,
ક્યારે કેવલ જ્ઞાન પ્રગટ થશે? ખબર છે? ખબર છે? ભરતને ખબર હતી કે હું અરીસા ભવનમાં જઉં તો મને કેવલ જ્ઞાન થઈ જશે? બ્રાહ્મી સુંદરીને ખબર હતી કે અમે જશું ભરત પાસે તો કેવલ જ્ઞાન થઈ જશે? તો એ તો 1 વર્ષની રાહ ન જોત, એને પહેલા ખબર હોત તો એ તો તરત જ પહોંચી ગયા હોત. એ ક્યારે પ્રગટ થશે? પણ વિશ્વાસ છે કે થવાનું જ છે, શુદ્ધ સ્વરૂપમાં આવવાનું જ છે, કારણ કે આ સ્વભાવ છે. આ બહારનું કોઈનું લીધેલું નથી, ચોરી કરીને ક્યાંથી લાવવાનું નથી, કોઈના ત્યાંથી લૂંટીને લાવવાનું નથી. આપણું જ છે, આપણી પાસે જ છે, આપણાને જ પ્રગટ કરવાનું છે. આપણી સાધના છે અને આપણા જ હાથમાં છે બધું. કોઈને કઈ પૂછવું છે? આ થોડું ચેપ્ટર થોડું આકરું છે, તમે વાંચીને પાછું એના ઉપર કઈ પૂછવું તો પૂછી લેજો. મેં થોડું એને સીધું સરળ કરીને એમાંથી અમુક અંશ કાઢીને તમને દેખાડ્યું છે. તમે હવે વાંચશો તો તમને ઈઝી લાગશે. એટલે આ બધા કરતી વખતે કોઈ પણ જાતના પ્રશ્ન, કોઈ પણ જાતના આક્ષેપ અને એનાથી મન શંકિત ન થાય. એક સાચું માર્ગ, એક સાચી સમજ ગુરુઓના આશીર્વાદથી, ભગવાનના કૃપાથી આપણને મળી છે. એ હજી સ્પષ્ટ થાય, એ હજી ક્લિયર થાય, હજી સ્વચ્છ થાય, નિર્મળ થાય અને એ સમજ આત્મવિશુદ્ધિ કરે. યશાજી મહારાજ, મથ્ય વંદામી, આ પ્રશ્ન નથી, આ વિચાર ઘણી વખત મારા મગજમાં આવે કે આપણે પહેલેથી જ કેવી, આપણે આટલા સ્વરૂપ આપણું શુદ્ધ છે તો આપણે કેવી રીતે અશુદ્ધ થયા? મને ખબર છે એનો આન્સર જ નથી. અને તીર્થંકરોએ આ વિચાર કર્યો હશે કે એક્સેપ્ટ કરી લીધું હશે કે આવી રીતે જગત છે. જેમ આપણે કહીએ ને, સોનું એ સોનું નથી મળતું આપણને, બધું મિક્સ થઈને મળે છે સોનું, એવી રીતે. પણ મને એમ જ થાય, આપણો સ્વરૂપ નેચરલી આવો હતો તો કેવી રીતના ઓલો બધા સાથે ઓલો થઈ ગયો? અને મોક્ષ મળી જાય ભગવાન મહાવીરને, તીર્થંકરને થયા હોય તો ઈ એવી રીતના જ રહેશે, એનું આત્માનું એનર્જી હોય ઈ પ્યોર જ રહેશે એમને એમ? હાજી, હા, ઈ મને ખબર છે, પણ મને એટલું ઘણી વાર આ વિચાર આવે. નહીં, કેમ થયું આ એની શરૂઆતનો પ્રશ્નનો જવાબ નથી. કયા દિવસે, કયા ટાઈમે, કયા કારણથી થયું એનો કોઈ જવાબ નથી. એ બસ અનાદિકાલથી આવે છે. પણ હવે એટલું સમજવાનું છે કેમ થયું, કે રાગ દ્વેષના કારણથી થયું. પાણી ગંદુ ક્યારે થયું એ ખબર નથી, પણ પાણી ગંદુ કેમ થાય છે એ ખબર છે. તો હવે એને ગંદુ થવા ન દઈએ. કેમ થયું આ પ્રશ્ન બરાબર છે તમારો. આ વિકૃતિ કેમ આવી આ પ્રશ્ન બરાબર છે, પણ એ વિકૃતિ આ જીવનમાં ક્યારે આવીને ચોટી ગઈ, એ આવીને ચોટેલી નહોતી, એમને એમ ચાલી આવી રહી છે. ક્યારથી શરૂઆત થઈ એ ખબર, એની શરૂઆત ખબર નથી, પણ શું કામ થઈ એ ખબર છે. તો હવે આપણે એ જ કરવાનું છે કે હવે નહીં થાય. જેવી રીતે આપણે આચારાંત સૂત્રમાં સુક્તિ વાંચી છે કે જમ અહમ કાશી પૂર્વમ પમા એ ન, મેં જે કઈ પૂર્વમાં કર્યું છે એનું કારણ પણ આપ્યું છે, પમાએનમ, પ્રમાદના કારણથી. પછી જાણી લીધું પ્રમાદના કારણથી થયું, પછી શું કરવું છે? નો ઈયાનિમ, હવે ઈ નહીં થાય.
હવે એ નહીં થાય. બસ આ જ આપણું પુરુષાર્થ છે, આપણી સાધના છે કે હવે આ ભૂલ નહીં થાય કે મેં પાછું પાણીમાં હાથ નાખું, કે ગંદા પાણીમાં માટી નાખી અને ગંદુ થયું, એના કારણથી એ ગંદી થયું. કારણ ખબર પડી ગઈ, હવે નહીં કરું. એ ક્યારે થઈ, કેમ થઈ, એ જવાય, એનો જવાબ કોઈના પાસે નથી. પણ એ થાય. હવે જ્યારે પૂર્ણતાથી એ શુદ્ધ થઈ જશે પાણી, તો પાછું એ ગંદુ થશે. આપણે પાણી ઉકાળીને રાખીએ 15 દિવસ પછી જોશો તમે તો ગંદુ થઈ ગયું. તો પછી શું સિદ્ધ લોકોની આત્મા શુદ્ધ થઈ ગઈ, પાછી ગંદી થવાની છે કે ના? હવે નહીં થાય. જો ગંદી થઈ જાય, જો એમાં મલિનતા આવી જાય, એમાં અશુભપણો આવી જાય, તો એ ફરીથી સંસારમાં આવવા જોઈએ. તો એ સંસારમાં આવતા નથી. સિદ્ધ લોકમાં મલિનતા સાથે કઈ સ્થાન નથી. જેવી રીતે તમે એક જીવ સ્વર્ગમાં ગયો તો પુણ્ય એના કર્મ જ્યાં સુધી હતા ત્યાં સુધી ભોગ્યા, પાછું એ નીચે સ્વર્ગમાંથી આવી ગયા. એવી રીતે શું સિદ્ધ લોકમાંથી બધા સિદ્ધ થયેલા મોક્ષ ગયેલા પાછા આવશે કે ના? હવે આ સ્થિતિ આવી ગઈ છે કે હવે એને મલિનતા ચોટે નહીં. હવે ત્યાં મલિનતાનો પ્રવેશ નથી. યશાજી મહારાજ, મધ્ય વંદામી એક હું સેન્ટેન્સ વાંચું છું, એ જરાક એક્સપ્લેન કરજો. આજની વૈજ્ઞાનિક બુદ્ધિ સંશયાત્મક અને ધ્વંસાત્મક પ્રવૃત્તિને જન્મ આપી રહેલ છે અને આજનો આધ્યાત્મવાદ અંધ આસ્થા અને અવિવેકની ચાદરની લપટાયેલ છે. ના, એવું છે કે વિજ્ઞાન આ ધર્મ છે કે નહીં, આ છે કે નહીં, એમાં સંશયાત્મક ભૂમિકા છે. વિજ્ઞાન ક્યાંથી શરૂ થયું, આમ થશે કે નહીં થાય, એક પ્રશ્ન ઉભો થયો. પ્રશ્ન ઉભો થયો એટલે શંકા થઈને એમાંથી ઉભો થયો છે વિજ્ઞાન. અને ધર્મ જે છે એ શંકા વગર છે. સૌથી પહેલી વાત, શંકા નહીં હોવી જોઈએ. શંકા હોય તો ચલ દોષ, મલ દોષ, બધા દોષો આવી જાય. અચ્છા, અધ્યાત્મને જે મેં કીધું કે આજના અધ્યાત્મ જે છે એ લપેટાયેલા છે, તો શું છે કે અધ્યાત્મનો પ્રયોગ, અધ્યાત્મનો પ્રચાર લોકેશના સાથે થયો, કોઈને કોઈ કામનાના સાથે પ્રેરિત થઈને થયો. હવે એક વ્યક્તિ સ્વાધ્યાય કરાવે છે, એક વ્યક્તિ પ્રવચન આપે છે, એક વ્યક્તિ તપશ્ચર્યા કરે છે, અને એને એમ થાય કે મેં આટલું સ્વાધ્યાય કરાવ્યું પણ કોઈ કીધું નહીં તમે બહુ સારું સ્વાધ્યાય કરાવ્યું. તો એ શું થઈ ગયું? સ્વાધ્યાય સાંભળીને ઉભા થઈને વયા ગયા, કોઈ કીધું નહીં સારું કર્યું. તપશ્ચર્યા મેં આટલી બધી કરી પણ કોઈ સાદા પૂછવાય ના આવ્યું. તો આ શું થઈ ગયું? હું આટલું મોટું જ્ઞાની પણ લોકો મને સન્માન નથી આપતા. મારું જેવું જ્ઞાની કોઈ નથી. આ શું છે? જેવી રીતે હું શ્રેષ્ઠ જાતિનો છું, હું સારા કુલમાં પેદા થયું છું, હું અમીર છું, ઐશ્વર્યવાન છું, મહેલોમાં રહું છું, આ જેવા અહંકારના મદના સ્થાન છે. હું બહુ સુંદર છું, જાઈમયનમ, કુલમયનમ, ઐશ્વર્યમયનમ, આ મદ છે ને. એવી જ રીતે જ્ઞાનમયનમ, જ્ઞાનનું પણ એક મદ છે, એક અહંકાર છે. મારા નામનું પ્રચાર થવું જોઈએ. આ પણ શું છે? યશની કામના છે. અને યશની કામના ક્યાં સુધી રહે છે?
ગુણસ્થાનમાં 11મા ગુણસ્થાન સુધી છે કે નહીં? અને યશના લીધે જ, યશની કામનાના લીધે જ નીચે પડે છે પાછા. આટલા ઉપર જઈને પાછા ચોથે ગુણસ્થાનમાં કે પહેલે ગુણસ્થાન સુધી પણ કોણ લઈ જાય છે? યશની કામના. તો આ અધ્યાત્મ જે છે આ વિકૃતિમાં લપેટાયેલું છે. વાંચેલું છે, સાંભળેલું છે અને બોલે છે, પણ અનુભવ નથી, પ્રયોગમાં ઉતારેલું નથી. ક્રોધ ન કરવું જોઈએ, ક્ષમા રાખવી જોઈએ, ક્ષમાના ખૂબ સુંદર દાખલા આપું, બધું કરવું, અને કોઈ સભામાં કે ત્યાં બરાબર નથી, તરત જ શું થઈ ગયું? ક્રોધ આવવા માંડ્યો, તરત જ ક્રોધ આવી ગયો. તો શું થયું? અનુભવમાં નથી ઉતાર્યું. સાંભળ્યું છે એ બોલી દીધું, વાંચેલું છે એ બોલી ગયા, એ સમજાવી દઉં બીજાને, પણ પોતાના અંદરમાં એ જ્ઞાન ઉઠ્યું નથી. આ એક જાતની બીમારી છે કે જમ્યા આપણે, ભોજન કર્યું, ખૂબ સારું ભોજન કર્યું, સાત્વિક ભોજન કર્યું, તો એને પચાવ્યું નથી. એને પચાવ્યા વગર એને વોમિટ થઈ ગઈ, તો આ શું થઈ ગયું? આ બીમારી છે કે નહીં? એનો લીવર કમજોર છે, પચાવી ન શકે, તો એના શરીરમાં તાકાત બનશે એ ભોજનથી. તો આ જે વિકૃતિ જ્યારે એના સાથે આવી જાય, એ વિકૃતિ જ્યારે એના સાથે આવી જાય, તો પછી એ શું થાય છે? અધ્યાત્મ શું થાય છે? વિકૃતિના ચાદરમાં લપટાઈ ગયું છે. તમે જો ઇન્દ્રભૂતિ ગૌતમ, ગણધર ગૌતમ, 14 પૂર્વના જ્ઞાની, અંગાની પૂર્વાની ચતુર્દશા શ્રીવીરનાથેન પુરા પ્રણીતમ. અંગાની પૂર્વાની ચતુર્દશાપી મૂર્ત માત્રેન કૃતાની એન. એક અંતર મુહૂર્તમાં 14 પૂર્વના જ્ઞાની થયા. આવા ઇન્દ્રભૂતિ ગૌતમ ક્ષમા યાચના કરવા કોને ત્યાં જાય છે? કોને ત્યાં જાય છે? આવા મહાન ક્યાં? આવા મહાન સાધક, જેના માટે સુધર્મા સ્વામી કહે છે દિત્ત તેવુલ્લે, એનો તેજ, એનો પ્રતાપ એવો દીપ્તિમાન છે. ગુત્તેન્દ્રિય, ઇન્દ્રિયોનું ગોપન કરીને રાખ્યું છે. ગુપ્ત બ્રહ્મયારી, બ્રહ્મચર્ય ગુપ્ત, લબ્ધિ પ્રાપ્ત કરેલી ગુપ્ત રાખેલી છે. ગુપ્ત તેવુલ્લે, તેજો લેશા પ્રાપ્ત કરી છે અને ગુપ્ત રાખેલી છે, પ્રગટ નથી થવાથી. પોતાનો ક્યાંય પણ સાધનાની ઉપલબ્ધિઓનો એને પ્રદર્શન નથી કર્યું. અને એટલું જ નહીં, પણ જ્યારે ભગવાન મહાવીર પાસેથી ખબર પડી કે મેં જે કીધું એ ખોટું છે અને આનંદ સાચું છે, તરત જ 2 દિવસના ઉપવાસના પારના માટે ગોચરી લેવા ગયા. ગોચરી લઈને આવ્યા તો પારનું કરીને ગયા, ખમતખામના કરવા, મીઠામ દુકડમ કેવા. પારનું કર્યું, એમને મૂકી અને પારનું કરવા ગયા. ક્યાં મત છે એને જ્ઞાનનું? છે મત? અહંકાર. જ્ઞાનનું પણ અહંકાર નથી. અને જ્યારે ગુપ્ત તેવુલ્લે, સૂર્યની કોમલ પ્રભાની જેમ જેનું તેજ મુખમંડલ તેજસ્વી છે, આટલા સુંદર છે ગૌતમ સ્વામી, તેને એના રૂપનો મત છે. શ્રેષ્ઠ કુલમાં જન્મેલા છે. એને ઇન્દ્રભૂતિ નામ તો ઓછું બોલવામાં આવે છે, ગૌતમ સ્વામી બોલવા, એને ગૌતમ ગોત્રના છે એટલે ગૌતમ સ્વામી છે.
તો એનો ગોત્ર એટલો શ્રેષ્ઠ છે, ઉચ્ચ કુલમાં જન્મ લીધું છે, શ્રેષ્ઠ જાતિમાં જન્મ લીધું છે, તો એનો મદ છે, એનો અહંકાર છે ગૌતમ સ્વામીને કે હું આટલા શ્રેષ્ઠ જાતિનો, આટલું શ્રેષ્ઠ વિદ્વાન, આટલું મોટું જ્ઞાની, અને મારા પાસે ઓલો હરિકેશી આવીને બેસી ગયું. એક રસ્તામાં રમતું બાળક આવીને હાથ પકડીને મને ચાલવાનું કે છે, એને હાથ ઝાડી નહીં દીધું, એ છોકરા આગળ થા કીધું. એટલા પ્રેમથી એનો માન અપનાવી લીધું એ છોકરાને કે રાજ પરિવારમાં ગોચરી માટે ન જવાય. અને ગૌતમ સ્વામી ક્યાં જાય છે? રાજ પરિવારમાં કોના કહેવાથી? એક 8 વર્ષના બાળકના કહેવાથી. અને એક બાળકના કહેવાથી કોઈના ઘરે ન જવાય ગોચરી માટે, કારણ કે બાળકને ખબર નહીં કે મારી માને ગમશે કે નહીં ગમશે. જો ન ગમે તો માં કે છે કોને લઈ આવ્યો તું? એટલા માટે બાળકના કહેવાથી નથી જવાનું. પણ ગૌતમ સ્વામી ક્યાં કેવી રીતે ગયા? એને પકડ્યું હાથ અને કીધું ચાલો મારી માં. ગૌતમ સ્વામી સાથે સાથે નીકળી ગયા. કોણ લઈ ગયું? એક અતિમુક્ત કુમારની માસૂમતા, એનો પ્રેમ, એને હાથ પકડીને લઈ ગયા. આટલા સહજ, આટલા સરળ, આટલા કોમલ પ્રકૃતિના, કે ક્યાંય પણ જ્ઞાન કે તપ કે કઈ એને કઠોર નથી બનાવ્યા. તો આ જીવન આધ્યાત્મિક છે. તો અધ્યાત્મ પણ વિકૃતિના આવરણમાં લપટાઈ જાય છે, તો સાવધાન રહેવાની જરૂર છે કે મારું જ્ઞાન, મારી સાધના, મારું તપ, મારું ધર્મ મને ક્યાંય પણ અહંકારને કે ક્રોધને પેદા કરે ન કરે. આવ્યું બીનાબેન? હા, થેન્ક યુ સો મચ યશાજી મહારાજ, બહુ ફાઇન તમે કીધું. એક વર્ડ છે ધ્વંસાત્મક, એટલે શું? ધ્વંસાત્મક, ધ્વંસાત્મક એટલે શું? શું? ધ્વંસાત્મક. વન આત્મ, ધ્વંસ, ધ્વંસાત્મક. હા, દ્વંદ્વ. દ્વંદ્વ એટલે કે બે પરસ્પર વિરોધી વાતો, જેવી રીતે સુખ અને દુઃખ, આ જીવનના દ્વંદ્વ છે. દ્વંદ્વ નથી યશાજી મહારાજ, ધ્વંસાત્મક, ધ્વંસ. ધ્વંસ, હા ધ્વંસ છે. હા, ધ્વંસાત્મક. ધ્વંસાત્મક, અચ્છા. વિનાશાત્મક, ધ્વંસ એટલે વિનાશ, ઓકે, થેન્ક યુ. વિનાશાત્મક એટલે વિનાશ કરવા વાળું. યશાજી મહારાજ, હાજી. અધ્યયન વંદામી, હાજી. આમાં એક બીજો વર્ડ છે કુંઠિત બુદ્ધિ. કુંઠિત બુદ્ધિ એટલે શું? કુંઠિત બુદ્ધિ એટલે એનો વિચાર કરવાની શક્તિ દબાઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ. મહારાજ, હા, બોલ. બુદ્ધ અને પ્રબુદ્ધમાં ફેર શું હોય છે? આમાં આ કે એ છે વિશેષ છે. એને બુદ્ધ એટલે જાગેલું, પ્રબુદ્ધ એટલે વિશેષ રૂપથી જાગેલું. પરમાત્મા, જેમ આપણે કહીએ એમ કે પરમાત્મા હા. નહીં. નહીં, જેવી રીતે આપણે કહીએ કોપ. કોપ એટલે શું? ક્રોધ અને પ્રકોપ. આ પ્રકૃતિનો પ્રકોપ છે, તો એનું ભયંકર રૂપ છે એ અર્થમાં. એટલે વધારે પડતા બહુ સારા જ્ઞાની. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. યશાજી મહારાજ, પૂર્વગ્રહ એટલે પેલાનું જે કીધેલું છે એને પકડી રાખવું, એમ? હા. એન્સેસ્ટર્સ આપણા જે કે પૂર્વાગ્રહ એટલે પહેલાની જે વાતો છે. હવે આજે સત્ય સમજાનું, પણ આજે સત્ય સમજાનું તો એને સ્વીકાર કરવાની તૈયારી નથી. એના જે પૂર્વમાં એને સાંભળ્યું છે એને પકડી રાખવાનું. એટલે જ્યારે સચોટતા શું છે, શુદ્ધ શું છે, સારું શું છે એ ખબર પડે તો એને અપનાવો. તમે પાછળનું જે અશુદ્ધ છે કે અસત્ય છે એને મૂકી દો, તો એ જે મૂકે નહીં તો એ પૂર્વાગ્રહ.
થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ મથેણ વંદામી, મને હા. પૂછ્યું તું આમાં જે દર્શન અને ધર્મની જે વાત આવે છે, તો ધર્મ એ વ્યવહાર અને દર્શન એ નિશ્ચય કહી શકાય? ના, દર્શન એટલે વિશિષ્ટ ચિંતન. ધર્મમાં શું છે? સૂત્રાત્મક વાતો હોય, એક સિદ્ધાંત છે, અને એનું વિશેષ વિશ્લેષણ જે છે એ દર્શન છે. કે એને તર્કના કારણથી, જેવી રીતે મેં તમને સમજાવ્યું કે બીજાના આવા આક્ષેપો છે આપણા ઉપર કે તમે નિરાશાવાદી છો, તમે દુઃખવાદી છો, તમે ભોગવાદી છો, તો આ આવું નથી. આ વિશિષ્ટ વિશ્લેષણ દર્શન છે. જી જી. તો પછી ધર્મ અને દર્શન બંને નિશ્ચય થાય કે ના, નયનો એના સાથે એ નથી. નહીં કનેક્શન આવે? ઓકે, હા. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, તમે કહ્યું કે ગુરુદેવ કહ્યું કે મોક્ષ તો અહીંયા જ છે, સમ્યક્ત્વથી. આપે કહ્યું કે મોક્ષમાં જાશું, પણ એવું કઈ છે જ ને, અહીંયા જ આપણું છે. અને સમ્યક્ત્વથી શરૂ થાય ઈ આપણું જર્ની. અને આજે હું દવા લઉં અને મર્યા પછી હું સ્વસ્થ થાઉં એવું નથી. હા, એકદમ ફાઇન સમજી કીધું. યશાજી મહારાજ, મંગલ પાઠ કરે. હા, યશા- બોલો. હા, આપણે જૈન ધર્મમાં ગોત્રની વાત કરીએ છે, તો ગોત્ર આપણે કેમ માનીએ છીએ? આપણે જો બધા જ આત્માઓ સરખા હોય તો જુદા જુદા ગોત્ર કેમ હોય? જુદા જુદા ગોત્ર એવા છે કે ગોત્ર જે છે ખાસ કરીને એક વંશ છે અને ગોત્ર છે, બે શબ્દ આવે છે. તો વંશ જે છે એ દાદા, પરદાદા, મોટા વડીલો એમના નામથી ચાલે છે. હવે જેવી રીતે રામને કહે છે રઘુકુલ રીતે કુલ વંશ, કે રઘુ રાજાના પુત્ર, એના પરિવારના. તો એ પિતા પિતામહ એના નામથી, દાદા પરદાદાના નામથી એ આવે છે. અને ગોત્ર એટલે ગુરુના નામથી આવે છે. જે પરિવારમાં કોઈ ઋષિ, મુનિ, ગુરુ આદર્શ રૂપ છે, જેને પૂજાય છે, જેના પ્રતિ શ્રદ્ધા છે, એના નામથી એ ઓળખાય છે. જેવી રીતે ત્રિશલા માતાને કીધું હતું કે વશિષ્ઠ ગોત્રના છે. એક ઇક્ષ્વાકુ કુલ, ભગવાન ઋષભદેવને શું કહેવામાં આવ્યું છે? ઇક્ષ્વાકુ કુલ. તો એ વંશ છે. ઇક્ષ્વાકુ કુલ એટલે કોઈ ઘટના થઈ ગઈ. ભગવાન મહાવીર ઋષભદેવ નાના હતા અને સ્વર્ગથી દેવતા આવ્યા, તો એના હાથમાં ઇક્ષુ એટલે શેરડી હતી. તો ઋષભદેવ નાના બાળક એ તરત જ હાથ પગ હલાવીને ઓલી શેરડીને પકડવા ગયા. તો એના માટે એને ઇક્ષ્વાકુ કુલ પ્રસિદ્ધ થયું. તો આ કુલ, વંશ, આ કોઈ ઘટના સાથે જોડાયેલો હોય, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો હોય, પરિવારનો મોટા સાથે જોડાયેલો. અને જે ગોત્ર છે એ ગુરુના સાથે. તો જેવી રીતે ગૌતમ ઋષિના પરંપરાના, એટલે ગૌતમ ઋષિને ગુરુ માનનારા ગૌતમ, વશિષ્ઠ ઋષિને માનવા વાળા વાશિષ્ઠ, કશ્યપ ઋષિને માનવા વાળા કશ્યપ ગોત્રી. ભગવાન મહાવીર કશ્યપ ગોત્રના છે. ગાત્રી વંશ છે. યશાજી મહારાજ, આપણે હવે ગોત્ર સમજાવીએ તો આપણે કહીએ કે કેવી ફેમિલીમાં, કેવા એ લોકોના એન્વાયરમેન્ટમાં એ લોકોની. હવે આજકાલના એમાં છે ને ગોત્ર થોડું ઓછું બોલવામાં આવે છે, પ્રચલિત નથી થયું. તો આપણે જેવી રીતે સંઘરાજપા કહીએ, તો આ કુલ વંશ.
મહેતા કહીએ, ટાટિયા કહીએ, તો આ બધા વંશના એનાથી વધારે બોલવામાં આવે છે. ગોત્રમાં આપણે અહીંયા ઓછું બોલવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અમુક પરિવારોમાં ગોત્રનું નામ વંશના રૂપમાં ચાલે છે. જેવી રીતે ગર્ગ છે, એ ગર્ગ ઋષિના નામથી ગોત્ર ચાલ્યું હતું. હવે એ પરિવારનો સરનેમ થઈ ગયું, જેને આપણે સરનેમ કહીએ ને, એ વંશ પરિવાર ખાનદાન એના નામથી આવે છે. યશોજી મહારાજ, આઈ થિંક ક્વેશ્ચન એમ હતો કે ગોત્ર નામ, ગોત્ર કર્મ છે ને, એનું જે ના, ફ્રુશન થાય છે એ અલગ છે. ને ગોત્ર કર્મ આત્મા એટલે બધા સરખા જ છે. હા, ગોત્ર કર્મ એટલે શું? ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. તો કોઈનું ચાંડાલ જાતિમાં હોય તો એ નીચ ગોત્રમાં થયું. એને હલકી જાતિમાં, તુચ્છ જાતિમાં જે સંસ્કાર વિહીન છે એ લોકો નીચ ગોત્ર, અને જે સંસ્કાર વાળા સારા ખાનદાનીમાં. હા, પણ એ જ સંદર્ભમાં હું પૂછવા માંગુ છું કે પહેલાના જે પણ એના એન્સેસ્ટર હોય, એ લોકોએ જે બી ખરાબ કામ કર્યા હોય, તો એના નામે હોય ગોત્ર. એને આપણે જે સોલ તો બધા સરખા છે, તો કોઈનું કર્મને લીધે બીજાનું ગોત્ર કેવી રીતે બદલાય? ના, ગોત્ર નથી બદલાતું. ગોત્ર કર્મ નથી ગોત્ર બદલાતું. કર્મ, હા, ગોત્ર કર્મ કેવી ગોત્ર રીતે? કર્મ એમ જ રહેશે. જેવી રીતે ઔદારિક શરીરમાં છે, તો નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર મળ્યું, તો એ ઔદારિક શરીર રહેવાનું જ છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. તો એ નામ કર્મ નથી બદલતું. હા, નામ કર્મ સમજાય છે કર્મ પ્રમાણે, પણ ગોત્ર કર્મ પણ એવી રીતે નથી બદલાતું. હવે એનું શું છે કે જન્મ સાથે એનો સંબંધ છે કે કયા ખાનદાનમાં જન્મ લીધું છે. જે ફેમસ છે, સારા સંસ્કારી છે, ઉચ્ચ કુલમાં છે, તો એ બધા એમાંથી. હવે હરિકેશી મુનિ ભલે મુનિ થઈ ગયા, પણ શું કહેવાય, ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા, આટલા મોટા જ્ઞાની થઈ ગયા કે એ યજ્ઞશાળામાં જઈને મોટા મોટા બ્રાહ્મણોને, વિદ્વાનોને પ્રતિબોધ આપે છે, એટલા જ્ઞાની થઈ ગયા. પણ શું કહેવાના કે નીચ ગોત્રમાં જન્મેલા. તો એ જન્મ સાથે જોડાઈ ગયું. હવે જ્યાં તમે જન્મ લીધું એ તો બદલાવાનું નથી. સંસ્કારો બદલાશે કે નીચ ગોત્રમાં જન્મીને પણ સારા કર્મ કરશે, સારા સંસ્કારો હશે, સારી સમજ હશે, સારું જ્ઞાન પ્રાપ્ત કરશે, સારા માર્ગે જશે. અને ઉચ્ચ કુલમાં જન્મેલા પણ ખરાબ સંસ્કારોમાં, ખરાબ સંગતિમાં આવીને ખરાબ કામ કરશે, નીચ કામ કરશે. આપણે એમ કહી શકીએ ને યશાજી મહારાજ કે જે ડિફિકલ્ટીઝમાં, એટલે આપણે ઘણા એમ કે નીચ ગોત્રમાં છે કે આટલું બધું એ લોકોને ડિફિકલ્ટીઝ હોય, તો એ લોકો ઊંચા આવી જાય તો વધારે સારું ના કહેવાય? એ લોકોનો આત્મા એ ઉચ્ચ ગોત્રમાં સારા એકદમ ડિફિકલ્ટીમાં હતા, અભાવમાં હતા, ગરીબાઈમાં હતા, અને હવે બહુ સારા પોઝિશનમાં આવી ગયા, તો એનો જન્મ જે જ્યાં થયું છે, જે કુલમાં, એ નથી બદલાનું ને. ના, આ ગોત્ર કર્મ જે છે આ જન્મ સાથે જોડાયેલું છે કે જન્મ લીધું, એટલે આગળના જીવન સાથે એનો સંબંધ નથી. પણ એ આત્મા વધારે જાગેલો કહેવાય ને, કે આટલું બધું તો એ પ્રયત્ન કરીને ઊંચો આવે એમ. હા, તો આવી રીતે ઇતિહાસમાં એક કર્ણ છે. કર્ણ કોનો દીકરો છે? કર્ણ કુંતીનો દીકરો છે. પણ શું થયું કે કુંતી એને જન્મની સાથે ત્યાગી દીધું, નદીમાં છોડી દીધું. નદીમાં છોડ્યું તો એ એક સારથી, જે ધૃતરાષ્ટ્રનો સારથી હતો, એના સારથી પાસે એ મોટો થયો. તો એટલા માટે એ જેને પાલન પોષણ કર્યું એના નામથી રાધેય કરીને ઓળખાતો હતો. કર્ણ તો પછી નામ થયું. તો એક સારથીનો દીકરો હંમેશા એને ક્ષત્રિય કુલનો નથી માન્યો. હંમેશા એ ભણવા જતો હતો, તો એ રાજકુમારો સાથે નહીં ભણી શકે, કારણ કે એ ક્ષત્રિય કુલનો નથી. કારણ કે કુલનો
ખબર નથી એને કોઈને. હવે એટલું જ ખબર છે કે આ આનો દીકરો છે, સારથીનો દીકરો છે. પણ તો ત્યાં પ્રસિદ્ધિ આવે છે, પ્રસિદ્ધિ આવશે, પણ જન્મ તો એક ક્ષત્રિય કુલનો જ છે. પણ એને એમાં ન ભળવા દેવા માટે એવું ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ. એક ક્ષત્રિય કુળનું હોય તો રાજાઓ સાથે ના કેમ ભણી શકે? જો આપણે એમ માનતા હોય કે બધા આત્મા સરખા છે. નહીં, આ માન્યતા જે છે, આ જે આશ્રમ ચલાવતા હતા એ હિન્દુ પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી. એના પ્રમાણે એને એ કહેવામાં આવતું હતું. આ જૈન પરંપરાનું નથી. હા, હા, અચ્છા. અને બીજો પ્રશ્ન હતો કે નેમિનાથ ભગવાનના લગ્ન વખતે આ માંસાહાર પીરસાવાનું હતું, તો એ વખતે આ બધું હતું? એવી રીતે માંસાહાર ખવાતો હતો કે દરેક કુળમાં, દરેક ગોત્રમાં? ના, કારણ કે કુલ એ તો બહુ ગોત્રનો માંસાહાર સાથે કુલ ગોત્રનો સંબંધ નથી. માંસાહાર જે છે એક પરંપરા હતી કે એના પરિવારમાં માંસ ચાલતું હતું અને સમાજમાં પણ ચાલતું હતું. અને ક્ષત્રિય લોકો માંસાહારી હોય છે. યાદવવંશી, યદુવંશી પણ એ માંસાહારી હતા. હવે જો અત્યારે પણ જે પરિવારોમાં જેમાં માંસ ખવાય છે, પણ અમુક પૂજાના વખતે, અમુક લગ્નના પ્રસંગે, અમુક વખતે માંસનું ભોજન ન થાય. પણ એ સમયમાં એવો રિવાજ, એવી પદ્ધતિ પ્રચલિત હતી કે ગમે ત્યારે, ગમે તે નહીં તો લગ્ન પ્રસંગે લગભગ માંસનું ભોજન ન હોય. પણ હવે એવી પાછી આ સંસ્કૃતિ આવી ગઈ કે લગ્નનો જમણ હોટલમાં હોય તો હોટલમાં બધું પરોસવામાં આવે. તો સારા પરિવાર, સારા ખાનદાનના લોકો પણ હવે એ થઈ ગયા છે. તો આ તો એક રિવાજ, રીતિ કહેવાય. શું કહેવાય એને? એક આચાર પદ્ધતિ છે. ના, પણ આ બી સંસ્કારોને લીધે જ. આ સંસ્કાર છે. હા, તો એ વખતે આ ઉચ્ચ ગોત્રમાં આવા સંસ્કાર કેમ હતા? નેમિનાથ ભગવાનનું ગોત્ર તો ઊંચું હતું. નહીં, ક્ષત્રિય પરિવાર શિકાર કરતા હતા. રાજા લોકો શિકાર કરવા જાય, રાજા લોકો માંસ ખાય, શરાબ પીવે, એમાં હતું. અને અમુક ધાર્મિક વિધિમાં પણ હતું ને. જે પશુ બલિ છે, આ શું છે? પશુ બલિ એટલે ખાલી પશુને મારી નાખવાનું એમ નથી. પછી ઈ જે પશુ હતા મારેલા, આનું ભોજન જે બ્રાહ્મણો, જે પૂજારી, જે ગુરુ, એ બધા યજ્ઞ કરીને જે કરતા હતા, એ લોકો પણ એનું સેવન કરતા હતા. એ થોડું નવાઈ લાગે છે. આ તો એક પરંપરા, દરેક જાતિની, ધર્મની, બધાની પરંપરા અલગ અલગ હોય. હા, હા, પણ એટલે ઇતિહાસમાં એ વખતે કઈ ખાવાનાની કમી હતી કે એવું કઈ હતું કે લોકો માંસાહાર કરતા? પરંપરા હતી. ખાવાની શું, રાજ પરિવારમાં શું ખાવાની કમી હતી? મતેને વંદામી યસોજી મહારાજ. તો પછી આપણે જે આ ગોત્ર ને એની વાત કરીએ છીએ, તો પછી મહાવીર ભગવાનનો કેમ આવી રીતે ગર્ભમાં હતા ત્યારે એક એ સ્ટોરી છે કે એમનું ગર્ભ ચેન્જ કરવામાં? ભગવાન મહાવીર જે છે, એમના માતા પિતા પાર્શ્વનાથ પરંપરાના છે. કારણ કે મહાવીરની પરંપરા અને પાર્શ્વનાથ અને મહાવીરના વચમાં માત્ર 250 વર્ષનો ગાળો છે. એટલે એ વખતે મહાવીરના, ભગવાન પાર્શ્વનાથના સાધુ સાધ્વી વિચરે છે, એટલે એની હાજરી પણ છે. જ્યારે ભગવાન મહાવીર સાધના કરી છે અને ઉપસર્ગો અમુક આવ્યા છે, ત્યારે પાર્શ્વનાથ પરંપરાના સાધ્વીજી જઈને એમને બચાવ્યા છે. પાર્શ્વનાથ પરંપરા વિદ્યમાન છે. ગુરુ ગૌતમ સ્વામી અને કેશી સ્વામીનો જે સંવાદ છે, શ્રાવસ્તીમાં કેશી સ્વામી પાર્શ્વનાથ પરંપરાના આચાર્ય છે અને ગૌતમ સ્વામી મહાવીરના
ગણધર છે, બંને શ્રાવસ્તીમાં મળે છે. એટલે પાર્શ્વનાથ પરંપરા પર એક સંપન્ન પરિવાર હતું, મોટો સંઘ હતો, એમનો 500 શિષ્યનો સંઘ હતો કેશી સ્વામીનો, અને પ્રભાવશાળી હતા. આજે રાજ્યપ્રશ્ન સૂત્ર તમે વાંચો તો એમાં રાજા પરદેશીનો જે વર્ણન છે, એને કેશી સ્વામી રાજા પરદેશીને શાકાહાર છોડાવીને માંસાહાર છોડાવીને શાકાહારી બનાવ્યા, એને 12 વ્રત આપ્યા. એ ખૂબ ક્રૂર વ્યક્તિ હતો રાજા પરદેશી. એનો ધર્મ પરિવર્તન, એના સંસ્કાર પરિવર્તન કેશી સ્વામી કર્યા છે. એ પાર્શ્વનાથ પરંપરાના છે. એટલે પાર્શ્વનાથ પરંપરાનો પ્રભાવ અમુક ઇતિહાસકારો કહે છે કે બુદ્ધના પરિવારમાં પણ હતું. મહાવીરના પરંપરામાં તો હતું જ પરિવારમાં, પણ બુદ્ધના પરિવારમાં પણ પાર્શ્વનાથનો પ્રભાવ હતો. યશાજી મહારાજ ક્વેશ્ચન પણ હા, મારો પ્રશ્ન એમ છે યશાજી મહારાજ કે આપણે એ સ્ટોરી છે કે એમનો ગર્ભ ચેન્જ કરવામાં આવ્યો હતો. હા, તો આજે આ છે, દરેક પરંપરા આ વાતને નથી માનતી કે ગર્ભ ચેન્જ થયું છે. અમુક પરંપરા માને છે કે ભગવાન મહાવીરનો ગર્ભ બ્રાહ્મણ પરિવારમાં હતું, એમાંથી લાવીને ક્ષત્રિય માતા ત્રિષ્ણા, દેવાનંદાનો ગર્ભ છે અને માતા ત્રિષ્ણાના ગર્ભમાં લાવવામાં આવ્યું છે. આજે વિજ્ઞાન પણ આ સ્થિતિમાં આવ્યું છે કે નહીં? વિજ્ઞાન પણ આવી ગયું છે આમાં, કે એક વ્યક્તિના ગર્ભને બીજા વ્યક્તિના ગર્ભમાં પાલન પોષણ થઈ શકે છે. It's called surrogacy. કારણ સરોગસી નું હશે, પણ વાર્તાના રૂપે એનું કારણ બીજું બતાડ્યું છે. કદાચ સરોગસી નું કારણ હોઈ શકે વિજ્ઞાન પ્રમાણે. હા, બરાબર. ત્યારે કેટલું બધું આગળ હશે તો. હા, એટલે પછી આપણે રીઝનમાં શું બતાડ્યું કે એને કઈ હાર ચોર્યો તો દેરાણી જેઠાણી વચ્ચે, રીઝન કઈ આપવા જેવું કર્મ જોડાઈ પણ હશે. મહાવીર કોઈ જાતિ પરંપરાને માનતા નથી, વર્ણ વ્યવસ્થાને માનતા નથી. એને હિન્દુ પરંપરામાં સ્ત્રી સંન્યાસ લઈ નહીં શકે, સ્ત્રી ધર્મદાન કરી ન શકે, સ્ત્રી વેદ મંત્ર બોલી ન શકે, યજ્ઞ મંડપમાં જઈ ન શકે, અને શુદ્ર પણ નહીં જઈ શકે. જ્યારે ભગવાન મહાવીર શુદ્રને દીક્ષા આપી, સ્ત્રીઓને દીક્ષા આપી, નાના 8 વર્ષના અતિમુક્તને દીક્ષા આપી, ત્યારે સંન્યાસ આશ્રમ 75 વર્ષ પછી દીક્ષા સંન્યાસ, અને મહાવીર 8 વર્ષના એમાં. એટલે સામાજિક બંધનોને, સામાજિક ગલત પરંપરાઓને મહાવીર મહત્વ નથી આપતા. એટલે આપણે એના સાથે આમ જોડીએ કે બ્રાહ્મણ કુળમાંથી જન્મ ન થાય, તીર્થંકરોનો જન્મ ક્ષત્રિય કુળમાં જ થવું જોઈએ, તો એ બરાબર નથી. થેન્ક યુ યશાજી મહારાજ. મંગલ પાઠ કરીએ. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ, ગુરુદેવ યજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો થમો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતો થમો લોગુત્તમો, ચત્તારી શરણમ પવેચ્છામિ, અરહંતે શરણમ પવેચ્છામિ, સિદ્ધે શરણમ પવેચ્છામિ, સાહુ શરણમ પવેચ્છામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવેચ્છામિ, અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા, ચાર શરણા દુઃખ હરના સુખ કરના, और शरणा नहीं कोई,
जो भवताने आदरे तो अक्षय मत्थेन वन्दामि अंगुष्ठे अमृतवसे लब्धित लाभंडा मनवाचित बलदाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे पद निर्वाण भावे केवल ज्ञान। हाँ जी तात्या जी, बहुत रात में उठ करके आप स्वाध्याय कर रहे हैं। नहीं, बहुत अच्छा लग रहा है सुनने में। आपका प्रवचन छोड़ना नहीं चाहता हूँ। અનુપ ભાઈ, યશાજી મહારાજ, સુચિતા બેન આવે છે રાતના 2 વાગે સવારે. बहुत अच्छा लगता है ना, इसलिए। अच्छा हाँ जी, हाँ हाँ મથેણ વંદામી યશાજી મહારાજ, થેન્ક યુ। मथेण वंदामि